આ તરફ સુરતમાં હજીરા બોટ સ્પર્ધામાં દુર્ઘટના સર્જાઈ છે। સ્પર્ધામાં બોટ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બોટમાં બેસેલા તમામ નાવિકોનો આબાદ બચાવ થયો છે। સ્પર્ધામાં સામેલ નાવિકોની બોટ પલટી હતી। અહીં દરિયામાં એક સ્પર્ધા ચાલી રહી હતી અને એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। ત્યાં પાસે રહેલ એક વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં આ વિડીયો કેદ કરી લીધો। જોકે આ તમામ નાવિકોનો આબાદ બચાવ થયો છે અને સતર્કતા વાપરીને તમામ નાવિકોને બચાવી લેવામાં આવ્યા છે। એક સમયે આ સ્પર્ધા જે છે તે વચ્ચે અટકી પડી હતી અને પુનઃ આ સ્પર્ધાને ફરી એકવાર શરૂ કરવામાં આવી છે, જેનો વિડીયો હાલ સામે આવ્યો છે। હજીરા ખાતે આ સ્પર્ધા યોજાઈ રહી હતી, જે દરમિયાન બોટે પલટી મારી જતા જે તમામ નાવિકો અંદર સવાર હતા એ તમામ નાવિકો દરિયામાં ડૂબ્યા હતા। સંવાદદાતા જયેન્દ્ર પાંડે આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, તમામે તમામ નાવિકોનો આબાદ બચાવ થયો છે, કેટલા વાગ્યાનો આ બનાવ છે અને હાલ શું પરિસ્થિતિ? जी बिल्कुल, જે રીતે વાત કરવામાં આવે સુરતના મગદલા પોર્ટ ઉપર જે છે સુરતનું સૌથી જૂનું પોર્ટ માનવામાં આવે છે, ત્યાં આજે છે હજીરાથી મગદલા સુધી કુલ 21 કિલોમીટરની હોડી સ્પર્ધા રાખવામાં આવી હતી। ત્યારે સવારે તમામ જે માછીમારો અને સ્થાનિક જે હોડી સ્પર્ધકો હતો તે અહીંયાથી જ્યારે હજીરા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે। તે સમય દરમિયાન બોટ ઉપર કુલ 7 થી 8 જણા લોકો સવાર હતા। તેમાં જે આપણે બોટની ભાષામાં વાત કરવામાં આવે કાં તો નદીની ભાષામાં વાત કરવામાં આવે ત્યારે તેમાં જે કાવ મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ બોટ પલટી થઈ હતી અને બોટ પલટી થતાની સાથે બોટમાં સવાર તમામ લોકો જે છે પાણીમાં કૂદી પડ્યા હતા। તે સાથે સાથે વાત કરવામાં આવે કુલ 7 થી 8 જેટલા લોકો હતા, પરંતુ આમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી, કારણ કે તમામ લોકો જે હતા કુલ એક્સપર્ટ તરવૈયા હતા, જેથી તેઓ તરત જેથી તરીને જ્યાં છે આજુબાજુની બોટ પર પહોંચી ચૂક્યા હતા। કુલ 7-8 થી લોકો પહોંચીને જ્યાં છે તે રીતે જે બોટને નુકસાન થયું હતું, બોટ જે છે તે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી હતી, પરંતુ બીજું કોઈ નુકસાન થયું નહીં હતું। જયેન્દ્ર, આભાર સમગ્ર માહિતી। ચાર રસ્તા નજીક આ ભૂવો પડ્યો છે। તસવીરો જે પ્રમાણે જોઈ શકાય છે, હાઈવે પર કરોડોના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ છે, તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો છે। આ ભૂવો એની નીચે 50 ફૂટ માઇક્રો ટનલની ડ્રેનેજની લાઈન પસાર કરવામાં આવી છે। આ ભૂવો તેની ઉપર જ છે। આ ભૂવો પડવાનો તો એ ટર્નલ વાળાને ખબર હતી, એમને લોખંડની પ્લેટો મૂકી રાખેલી હતી। 3 દિવસથી એમને ખ્યાલ હતો, છતાં તંત્રની બેદરકારી, કોર્પોરેશનની બેદરકારી બંનેની મિલીભગત જ છે। મેં ત્યારે કોર્પોરેશનમાં કંબોડી સાહેબને કીધું છે કે માઇક્રો ટનલ વાળાનું કામ, માઇક્રો ટનલ વાળા ભૂવો પડે 3 કલાક ત્યાં કોઈ અધિકારી સ્થળ પર હાજર નથી। આ હાઈવે મેન હાઈવે જોડતો રોડ છે, હવે અત્યારે પબ્લિક ટ્રાફિકને અવર જવાને કેટલી મુશ્કેલી પડશે। મારા સહયોગી કૃષ્ણા જોડાઈ ગયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। કૃષ્ણા, આવો વિકાસ આખરે કોને જોઈએ છે કે જ્યાં પાણીની લાઇનનું કામ ચાલુ હોય ત્યાં રસ્તાની આટલી ખખડધજ હાલત થઈ જાય કે આટલો મોટો ભૂવો પડી જાય કે આખો ટ્રાફિક જામ થઈ જાય અને રસ્તો રોકાઈ જાય? जी बिल्कुल अंकित, 15 દિવસ પહેલા મુખ્યમંત્રી અધિકારીઓને ટકોર કરી હતી, આદેશ આપ્યા હતા અને કડક શબ્દોમાં ટકોર કરી હતી કે ઠેર ઠેર ખરાબ રસ્તાને કારણે, ભૂવાને કારણે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે, એમની સમસ્યાઓને સાંભળો, પરંતુ તેમ છતાં પણ એ નથી સાંભળવામાં આવતી। આપણે વારંવાર જોઈએ છીએ, ચોમાસામાં તો આપણે જોયું હતું કે આવા ભૂવાને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। એ આ જ વિસ્તારના રાણીપની વાત હતી, સીટીએમની વાત હતી, વસ્ત્રાલની વાત હતી, પરંતુ આ ભર શિયાળે પણ ભૂવા પડી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 8 પર સીટીએમ 4 રસ્તા પર જ્યારે કામગીરી
ચાલી રહી હતી ત્યારે એટલો મોટો ભૂવો પડે છે કે એની વચ્ચે જે આડશ લગાવવામાં આવી હતી એ નીચે પડી ગઈ અને જમીન આખી નીચે દબાઈ ગઈ હતી. હવે આ એ જ જગ્યા છે કે જ્યાં ગત વર્ષે માર્ચ મહિનામાં આ જ જગ્યાએ CTM 4 રસ્તા પાસે જ ભૂવો પડ્યો હતો અને બાજુમાં અકસ્માત સર્જાયો હતો. 28 વર્ષીય એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું. વારંવાર જ્યારે આવી કામગીરી થતી હોય ત્યારે ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે. ક્યારેક બેરિકેડિંગ કરીને દિવસોના દિવસો સુધી એમના ભૂવાને ખુલ્લા મૂકી દેવામાં આવે છે. કોઈ કામગીરી કરવામાં નથી આવતી. હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે નેશનલ હાઈવે લેવલની આ જ્યારે કામગીરી થઈ રહી છે અને આખો રસ્તો નીચે બેસી જાય છે તેમાં કયા પ્રકારની ગુણવત્તા, કયા પ્રકારના મટીરિયલ વાપરવામાં આવ્યા હશે. કારણ કે એ જ રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી છે કે જેમણે એવું કહ્યું હતું કે ક્યાંય પણ રસ્તાની કામગીરીમાં જો એ ખરાબ ગુણવત્તાનું કામ કરવામાં આવશે તો એ જે તે કોન્ટ્રાક્ટરને હું બુલડોઝર નીચે દબાવી દઈશ. આવા આકરા શબ્દોનો એમણે 2 વર્ષ પહેલા ઉપયોગ કર્યો હતો. પરંતુ આપણને ખબર છે કે એમના શબ્દો માત્ર શબ્દો જ રહ્યા છે ને એ હાઈવે હોય કે પછી એ નાના મોટા રસ્તા હોય બધી જ જગ્યાએ આટલી જ ખરાબ ગુણવત્તાના મટીરિયલનું કામ થાય છે અને એ રસ્તા વારંવાર બેસી જાય છે. ક્યારેક ભૂવા પડી જાય છે, ક્યારેક એમાં લોકો મૃત્યુ પણ પામે છે. અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત વડોદરાની. વડોદરામાં લાખોની લૂંટ કરતી એક ગેંગ ઝડપાઈ આવી. ક્રાઇમ બ્રાન્ચે લૂંટના 5 આરોપીઓની આ સમગ્ર મામલામાં ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ભારતીય વિદેશી ચલણ જપ્ત કર્યું છે. આંખોમાં મરચું નાખી આ ગેંગ લૂંટ ચલાવતી હતી. સમગ્ર મામલે ડીસીપી ક્રાઇમ હિમાંશુ વર્માએ કહ્યું કે ઘટના બની ત્યારે રાહુલ મારવાડીને ઝડપ્યો હતો. મોડી રાત્રે આરોપી હિરેન વસાવાને ઝડપી પડાયો. આરોપીઓ પાસેથી 20 દેશોની કરન્સી ઝડપાઈ છે. મુખ્ય આરોપી સનાભાઈ વાઘેલાને પણ ઝડપી પડાયો છે. एक व्यापारी जो है अपने दुकान से वो जो है घर जा रहे थे तो तभी जो है एक बाइक पे कुछ लोग आए और उनके जो है आँखों में मिर्ची डालकर उनकी गाड़ी में जो एक बैग रखा हुआ था वो लेकर चले गए. तो उस प्रकार की एक लूट का बनाव जो है परसों रात को बना था जिसमें तुरंत जो है लोकल पुलिस द्वारा और क्राइम ब्रांच द्वारा जो है कार्रवाई की गई. जिसमें एक आरोपी जो है राहुल मारवाड़ी इसको लोकल पुलिस द्वारा जो है तुरंत ही गिरफ्तार कर लिया गया. उसके बाद क्राइम ब्रांच ने उसी रात में जो है हिरेन वसावा जो एक आरोपी था उसको जो है मतलब उसकी शोधखोल जो चालू रखी और उसको बाद में जो है क्राइम ब्रांच द्वारा पकड़ा गया. आरोपी है उसके पास से 20 अलग अलग देशों की करेंसियाँ हमारे पास रिकवर की गई हैं. એ જે કાર્યક્રમ હતો તેમાં ગોપાલ ઇટાલિયાને માર મારવામાં આવ્યો. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું. બીજી તરફ આમ આદમી પાર્ટી પર સાંસદ ધવલ પટેલે પ્રહાર કર્યા છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે તેવું તેમણે નિવેદન આપ્યું. દિલ્હીમાં તેમની દુકાનને તાળા લાગ્યા અને ગુજરાતમાં મહારાષ્ટ્ર અને દિલ્હીવાળી થશે તેવું સાંસદે ક્લેમ કર્યો છે. હમણાં મહારાષ્ટ્રમાં પણ ઇલેક્શન થયું. પૂરા મહારાષ્ટ્રની અંદર એમના સુપડા સાફ થઈ ગયા અને એટલું જ નહીં, બીએમસીમાં જે 223 જગ્યા સીટ પર ઇલેક્શન હતું એમાં દરેક સીટ પર આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ. ફક્ત ને ફક્ત 423 જ મત એમને મળ્યા. એટલે નોટા કરતાં પણ 10 ગણા ઓછા મત આમ આદમી પાર્ટીને મળ્યા. એ જ રીતે એમના ગુજરાતમાં પૂરી રીતે સુપડા સાફ કરવાના છે. ગુજરાતમાં વિસાવદરવાળી નહીં પણ દિલ્હીવાળી થવાની છે, મહારાષ્ટ્રવાળી થવાની છે અને ગુજરાતમાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 2027માં ભારતીય જનતા પાર્ટીનો જ મહાવિજય થશે. આ તરફ આદિવાસી સંમેલનમાં મંત્રી નરેશ પટેલે વિપક્ષ પર પ્રહારો કર્યા. જીતુભાઈને પૂછો, ભાજપમાં કંઈ એમ નથી અવાતું. મસીહા એમ નથી બનાતું. કૂવામાં હોય તો અવાડામાં આવે તેવા કેટલાક તર્ક તેમણે જે છે તે જાહેર મંચ પરથી આપ્યા. આ કૂવો ભાજપ પાસે છે. ઠગ લોકોથી ચેતી જજો. નથી થાકી ગયા પછી આવ્યા. આ તો અત્યારે છૂટાયેલા છે, લોકો ખબર પડે. હજુ આવો તો ખરા, આવતી વખતે આવો ને કદાચ આવે કે નહીં આવે તો સવાલ છે, પણ આવો. એમને મસીહા નથી થઈ જવાતું. કુવામાં એટલે અવાડામાં આવે. આ કુવો ભાજપ વાળા પાસે છે. મહેરબાની કરીને આ ઠગ લોકોથી ચેતજો. જેની પાસે કઈ છે જ નહીં તે વાયદા કરે તો કોઈ કામ થાય મને સમજાવો. એક સામાન્ય માનવી સમજે કે પવન જેનું હુકડું મૂકવું પડે. તો એક તરફ આ મંત્રી છે જે વિપક્ષ પર પ્રહાર કરી રહ્યા છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ છે એક
તેમણે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ગુજરાત સરકાર અને અમે નબળા છીએ. જી હા, ખેડાના સાંસદ છે દેવુસિંહ ચૌહાણ, તેમણે એક કાર્યક્રમ દરમિયાન કેટલીક વાત કરતા આ બાબત કહી છે. ગુજરાત સરકાર અને અમે નબળા છીએ. દિવ્યાંગ સેવાનું કામ કરતા 5 વર્ષ નીકળી જાય. જે કામ સરકારે કરવું જોઈએ એ કામ અહીં સંતો અને સંસ્થા કરે છે તેવું તેમણે સ્વીકાર્યું છે. કશું નથી લેવું ને ત્યારનો ભાવ છે ને એટલે આ બધું ઊભું થાય છે. એવા ન્યાયી ખર્ચો આપી પડે. એક રીતે કહેતા તો અમને અહીં આવીને જે કામ અમારે કરવું જોઈએ, સરકારે કરવું જોઈએ, એ કામ સંતો કરે એનો અર્થ કે હવે કેટલા નબળા છે. કોઈ એક સંસ્થા પહેરેલા સરકાર જેટલું કામ કરે એ કામ આ નાગ ભાવના આપણા સ્વામી સુખદેવ સ્વામી કરે. સરકાર આંકડાઓ સાથે કહી શકું એમ છું. આણંદ જિલ્લાની 2,84,000 વિદ્યાર્થીઓની સમયાંતરે આંખ ચેક કરાવવાની, દાંત ચેક કરવા, દવાઓ આપવી, નાનું મોટું એના સ્વાસ્થ્યની ચિંતા કરવી, એ આણંદ અને ખેડા જિલ્લાનું બેવ તંત્ર ભેગું થઈ ના કરે એ એકલા હાથે આપણો સુદેશ પણ. પાટીદાર સમાજમાં રહેલા કેટલાક કુરિવાજોને જાણીને તેમાંથી બહાર નીકળવા માટે પુરુષોત્તમ રૂપાલાએ ચીમકી આપી અને પુરુષોત્તમ રૂપાલાએ વાત કરી કે સમાજે તેમાંથી બહાર નીકળવું જોઈએ. હવે આ નિવેદન પર ખોડલધામે તેમને સમર્થન આપ્યું છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કહ્યું, પુરુષોત્તમ રૂપાલાએ જે વાત કરી તે સાચી છે. સમાજમાં જે પ્રમાણે લગ્નમાં ખર્ચા થાય છે તે અયોગ્ય છે. સમયાંતરે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. પાટીદાર સમાજમાં પ્રી વેડિંગ સહિતનું દૂષણ છે. તેની સામે ખોડલધામ ઘણા સમયથી કામ કરી રહ્યું છે. ખોડલધામ વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. એ પૈકી જે આ બાબત છે, માનો કે ખોટા ખર્ચાની વાત આવે છે તો વિવાહ બાબતમાં, તો ખોડલધામ છે એ આ બાબતમાં ખૂબ મોટું કામ કરે છે. ખોડલધામ 365થી કાગવડ મુકામે જે મંદિર છે ત્યાં મા ખોડલના સાનિધ્યમાં 365થી લગ્ન સહાય નામની યોજના ચલાવે છે, જ્યાં એક પણ પૈસાના ખર્ચ વગર ત્યાં સમાજના દીકરા દીકરીઓ લગ્નમાં જોડાય છે. સાથે સાથે ત્યાં આવેલા મહેમાનોને ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ ખોડલધામ તરફથી કરવામાં આવે છે. બીજું, તાજેતરમાં ખોડલધામ દ્વારા રાજકોટ મુકામે જે ખોડલધામનું જે ભોજનરામ ઉત્કર્ષ ભવન છે ત્યાં આગળ એક વૈદિક વિવાહનો યોજના કરી છે અને આ વૈદિક વિવાહમાં સમાજના દીકરા દીકરીઓ જોડાય છે અને સંપૂર્ણપણે સાત્વિકતાથી 100% એક વિધિ વિધાન પ્રમાણે ત્યાં સમાજના દીકરા દીકરીઓના લગ્ન કરવામાં આવે છે. આ તરફ એસઆઈઆરને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાની પ્રતિક્રિયા આપી. એસઆઈઆરની કામગીરી તમારા ભવિષ્ય માટે છે. જો બોગસ નામો છે તે નીકળી જશે, મૃત્યુ થઈ ગયા છે તેઓના નામ કમી થશે. જે 18 વર્ષ પછીના છે તેઓના નામ એડ થઈ જશે. વિરોધ પક્ષ નાગરિકોને ખોટા રવાડે ચઢાવી રહ્યું છે તેવું તેમણે કહ્યું. અમે જે સરની કામગીરી, એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં પૂરી તાકાત સાથે એમાં કામ કરે. મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે. કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં તો એ નામ પણ કમી કરાવે. કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય. જે 18 વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે એલિજિબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે એ રીતે અમે એને સરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે, રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે, એમાં સહયોગ કરે. આ તરફ રાજકોટમાં મોબાઈલના ધંધાર્થીઓને ત્યાં જીએસટી વિભાગે રેડ પાડી. એસ્ટ્રોન ચોકમાં અલગ અલગ મોબાઈલની પેઢીમાં રેડ કરવામાં આવી. ઉમિયા, મેહુલ ટેલિકોમ સહિતની પેઢીમાં જીએસટીએ દરોડા પાડ્યા. જીએસટીની કાર્યવાહીથી મોબાઈલ પેઢીના માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. બિલિંગ વગર મોબાઈલ વેચતા હોવાની બાતમી મળી હતી. જીએસટી વિભાગ દ્વારા હાર્ડ ડિસ્ક અને અન્ય જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે તેને કબજે કરાઈ છે. રાજકોટ શહેરનો એસ્ટ્રોન ચોક વિસ્તાર છે કે જે મોબાઈલ બજાર તરીકે ઓળખાય છે, ત્યાં અત્યારે જીએસટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવ્યું છે. તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે એસ્ટ્રોન ચોકમાં આવેલું જે આ ઉમિયા મોબાઈલ છે, મેહુલ ટેલિકોમ છે, ઓપ્પો સ્ટોર છે સહિતના અલગ અલગ જે મોબાઈલની પેઢીઓ ધરાવે છે ત્યાં અત્યારે જીએસટી વિભાગની ટીમ છે તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જીએસટી વિભાગની ટીમને બાતમી મળી હતી કે અન્ય દેશમાંથી જ્યારે બિલ વગરના મોબાઈલ છે તે અહીં ભારતીય મોબાઈલની સરખામણીએ
15 થી 20 હજાર રૂપિયા સસ્તા દેવામાં આવતા હોય છે. વગર બિલે આ મોબાઈલનો વેચાણ થતું હોવાની બાતમી છે તે જીએસટી વિભાગને મળી હતી. તેને લઈને જીએસટી વિભાગની ટીમ છે તેના દ્વારા અલગ અલગ જે મોબાઈલની પેઢીઓ છે ત્યાં અત્યારે રેડ પાડવામાં આવી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અમદાવાદમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. શહેરમાં 2 જગવિખ્યાત મંદિર, ભદ્રકાળી મંદિર અને જગન્નાથ મંદિર જો જવું હોય તો તમારે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. દર્શનાર્થીઓને પણ હાલાકી વેઠવી પડે છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા જગન્નાથ મંદિર આસપાસનો વિસ્તાર વેન્ડિંગ ઝોન તો જાહેર કરી દેવામાં નો વેન્ડિંગ ઝોન તો જાહેર કરી દેવામાં આવ્યો, પરંતુ તે માત્ર નામ પૂરતું હોય તેવી સ્થિતિ સર્જાઈ. પ્રખ્યાત જગન્નાથ મંદિર કે જે વાત કરીએ કે એના નિજ મંદિરે લોકો સહેલાઈથી જઈ શકે એ રસ્તો એ ક્લિયર કરવામાં આવશે. ત્યાં રહેલા છૂટક કામચલાઉ દબાણો એને દૂર કરવામાં આવશે, જેથી જગન્નાથજીના દર્શન સહેલાઈથી ભક્તજનો કરી શકે.